મારે દીદી થઈ ગયું તું ને બાજુનું દીદીનું જો મારવા જ મિનન જેમ ને તેમ. તો આજનો મિની વ્લોગ ચાલુ થાય છે સીધો આપણે હાનથી મિત્ર જવાનું હતું વાવડી ગામે. આપણે સીધું જવાનું હતું પ્રોગ્રામમાં સીણાનું શાક બનાવ્યું હતું ને પહેલાં જો હું દીદી બે થોડીક ક્રેમ કરી લેવી એને બધો ફટાફટી હું મારો મહેનત ફુગ્ગો ફૂલાઈને ફોડવાની કોશિશ કરતો હતો પણ કાંઈ પછી દીદી થાય મારી વાય લાય તારે કીધે ફૂટશે નહીં હું ફોડ નાખું પણ હું તો ભાગી ગયો મિત્રો. કાંઈ એના હાથમાં કાંઈ હું થોડાવું ગમે એમ ઈદોડા તો પછી હું આ બાજુ આવી ગયા ને ધાવનો તો આપણે લોટ લેવાનો આવી ગયા ભાઈબંધની દુકાન ભાઈબંધ દુકાન બંધ કરવાની તૈયારી કરતો હતો ને મેં કીધું પહેલાં અમને 1 કિલો ચીણાનો લોટ જોખી દે મિત્રો. એ કે ડાન તમને બધાને ચીણાનો લોટ જોખી દો. ઈસણાનો લોટ જોખવાઈ ગયો હતો ને મેં સાનમુના ખાઈ લીધું ટમેટું આપણને બહુ ભાવ મિત્રો. જો એ પાછો આવી ગયો હતો ને ચીણાનો લોટ જોખી નાખ્યો અને કિલો કરી નાખ્યો હતો ને એ જો ફટાફટ બાંધી નાખવા મીનો તો રોટડી બાંધી નાખ્યો તો રવિ એની ધેડ કરતો કે મને મફતની ચોકલેટ ખાય તો એ ના પાડતો હતો ને મેં કીધું ખવડાવી દે ને ભાઈ તારું હું જવાનું એક ચોકલેટમાં તો કે ના મારા તો રૂપિયા હોય જાય ને માન રૂપિયા કમાતો ના પાડતા તો રવિએ સાનામુના એક ચોકલેટ લઈ લીધી ને ખાવા મીનો ચોકલેટ કા ડોગેશભાઈ હતા ને ડોગેશભાઈ હમું ડોગેશભાઈ સામું જતા હતા મેં એની માટે મંગાવી લીધું પાર્લેજી બિસ્કિટનું પડીકું. જો મિત્રો આપણે નાખવાનું ડોગેશભાઈને પાર્લેજી બિસ્કિટનું પડીકું. ડોગેશભાઈ આપણો વિડીયોમાં તો વારી ઘણી આવે પણ આપણે એને કાંઈ ખવડાવતા નથી. મેં કીધું ફાઇનલી આપણે એને એક બિસ્કિટનું પેકેટ ખવડાવવા દઉં. એ ખાવા મને બિસ્કિટનું પેકેટને મેં કીધું ખાઈ તો સારું એને ભાવતા હોય તો કેમ થાય મિત્રો. અમારો લોટ ફાઇનલી જો બાંધી થઈ ગયો હતો ને તૈયાર નાખી દીધો કાળા જબલામાં કારણ કે કાળા કામ કરવા જતા હતા ને તો કાળા જબલામાં નાખ્યો એટલે કોઈને ખબર ન પડી. પછી ચલો વાવડી વિક્રમ આયરે બાય બાય કરી લીધા ને હું રવિ નીકળી ગયા ટાઈટના વાવડી બાજુ. ટાઈટ તો બહુ હતી મિત્રો. જો વાવડી ગામે પોગી ગયા ને વાવડી ગામે જો પોગીને દઈ દીધો શેડલી લોટ ને એ બાંધવા મીની લોટ બાજરાના રોટલા ઘડવા જ મીની. તો સજો રોટલા ઘડી હતા ને હું રવિ બે સાસનું ડબલું લઈને નીકળી ગયા વાડીને રસ્તો હતો ખરાબ તો એને પગી ગયા જેમ તેમ કરીને વાડી. અહીંયા આવીને જોયું કાકા બનાવતા હતા શાક. શેનું શાક બનાવે મિત્રો ખબર નથી. કાકા કે જોયો રાખ શાક બની જાય પછી હું તને કહું શેનું શાક બને છે. ફાઇનલી શાક બની ગયું ને કાકા નાખવા મને હતા કોથમીર. જો કોથમીર ભંગત આવી ગઈ તો બહુ મસ્ત નાખીને ત્યાં ઘણાને આપણે કામ સોંપી દીધું હતું ડીશ સાફ કરવાનું. મારું કામ આવી ગયું હતું રોટલાનું શેકવાનું. રોટલા શેકાઈ ગયા હતા મરચા શેકી નાખ્યા ઘણો કે હવે ખાવાનું થાય તારું. કાકા કે ફાઇનલી થઈ ગયું તૈયાર. જો બે જાવ બધા જમવા બધા બે ગયા હતા જમવાને આપણે શાક બનાવી નાખ્યું. રવિ કે હું પેલા લીંબુ નીસું નાખું. મેં કીધું હા તું લીંબુ નીસું દે કાં હું બધું બતાવી દઉં હું ખાવાનું હોય બધા મોઢામાં પાણી. પ્રદીપ તો જો લાઇટ બાટીને કે બેઠા હતા અને કેમ અંધારું લાગતો હોય મિત્રો. હાસુ કા અંધારો જતો ને બધા લાઇટો રાખીને જ બેઠા હતા. બધા ખાઈ લીધું હતું ને વારો સડી ગયો પ્રદીપના ઠામડા ધોવાનું કારણ કે એ રહેતા બધા તો અમારા બધામાં નિયમ જ છે જે બધા ખાવામાં આ રહે ને એના ઠામડા ધોવાના. તો મિત્રો ફાઇનલી જો બધા ખાઈ લીધું હતું ને કાકા જો ઠેલો ભરવા મીનાતા હવે જવાનો તો સીધો જ ઘીરે. તો મિત્રો આજનો અમારો મિની વ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરતા જજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને જો રવિ ને બધા બેઠા હતા જવાનું તો ઘીરે. રવિ કે પેલા હું પાન ખાઈ લઉં નકર મને સડી જશે ટાઈટ. એને પાન ખાઈ લીધું ને મેં કીધું હાલો